ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 2.1માં 3 દાખલા થઈ ગયા. ચોથો એક્ઝામ્પલ ગણવાના તૈયારી છીએ, રાઈટ? તો ચાલો ચોથા પ્રશ્ન ઉપર. તો ચોથો પ્રશ્ન છે 4z + 3, બીજી બાજુ 6 + 2z. તો ચાલુ કરીએ આપણે. 4z એમને એમ, 2z ધન છે એ આ બાજુ ઋણ થશે, 2z બરાબર 6 અહીંયા પડ્યા જ છે, બરાબર છે. અને આ 3 આપણે જે લખ્યા હતા એ આ બાજુ કૂદકો મારીને આવે છે એટલે -3. તેથી 4માંથી 2z જાય તો 2 વખત z, આ બાજુ 6માંથી 3 જાય તો 3. અને મોટી સંખ્યા ધન છે એટલે ધન જ રહેશે. z બરાબર 3/2. ખબર પડી ગઈ મિત્રો? તો હવે ચકાસણી તમે જાતે કરશો કે હું કરી આપું? ચલો કરી. એક પ્રશ્નની કરી આપું. ડાબી બાજુ બરાબર શું છે? 4z + 3. 4 કૌંસમાં zની વેલ્યુ મૂકશું +3. zની જગ્યાએ ખાલી વેલ્યુ મૂકીએ 3/2. તો અહીંયા 3/2માં હું તમને બતાવું એ અહીંયા છેદ ઉડાડતા 2 દુના 4 થઈ ગયા. હવે આ 2 અને 3નો ગુણાકાર થઈ અને કેટલા થઈ જશે? 6. તો અહીંયા 2 તરી 6 +3 એમને એમ, તો 6 ને 3 9. આ ડાબી બાજુ મળી ગયા આપણને જવાબ. હવે આપણે જમણી બાજુ લઈએ તો 6z + 2z છે. તો ચલો જમણી બાજુ બરાબર 6z + 2, 6 + 2z, સોરી, 6 + 2z. હવે 6 + 2ના કૌંસમાં zની વેલ્યુ અને જે આપણી થશે 3/2. હવે આપણે છેદ ઉડાડતા શીખીએ તો 2 ઉપર નીચે 2 ઉડી ગયા, કેમ કે એક જ પદ કહેવાય. એટલે અહીંયા રહેશે 6 + અહીંયા રહેશે 3 એકલા, 6 ને 3 9 બીજો ભાગ. એટલે અહીંયા પહેલા ભાગમાં ડાબી બાજુ 9 આવ્યા, જમણી બાજુ 9 આવ્યા, એટલે ડાબા બરાબર જબા. થઈ ગયું ક્લિયર? હવે આ પ્રશ્ન ચોથો થઈ ગયો ક્લિયર, તમને આવડી ગયો. પ્રશ્ન 4 ઉપરથી હવે આપણે 5 ઉપર જઈએ. ઠીક છે? તો પ્રશ્ન 5માં તમે જો એક બાજુ છે 2x - 1, બીજી બાજુ છે 14 - x. આપણે xના પદોને ભેગા કરીએ તો 2x અહીંયા છે, આ -x પેલી બાજુ આવશે એટલે શું થઈ જશે? +x. આ બાજુ 14 તો છે જ, અને આ બાજુ -1 હતું, આ બાજુ આવે તો શું થઈ જાય? +1 થઈ જાય. તો 2 ને 1 કેટલા થઈ જાય? 3x. અને આ બાજુ 14 અને 1 કેટલા થઈ જશે? 15. તો 3xની જગ્યાએ હું કેટલા લખું? ખાલી x. આ બાજુ 15 નીચે 3. હવે 15 નીચે 3 લખ્યા, એની જગ્યાએ આપણે આમ લખી શકાય 5 × 3 નીચે 3. તો છેદ ઉડે 3 ઉડી ગયા, તો જવાબ થશે x બરાબર 5. થઈ ગયો જવાબ? તમે લખવું પડે આમ આપેલ સમીકરણનો ઉકેલ x બરાબર 5 છે. હવે તમે એમ કહો કે મારે ડાબી બાજુ અને જમણી બાજુમાં ચકાસવું છે. તો જો x બરાબર 5 આવ્યા, અહીંયા 5 હોય તો 5 દુના કેટલા થઈ જાય? 10. 10માંથી 1 ઓછો કરો, કેટલા થઈ જાય? 9. ડાબી બાજુ 9 આવે. અહીંયા 14 - 5 એટલે કેટલા થઈ જાય? 9. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અર્થાત ચકાસણી આ રીતે ડાબી બાજુ અને જમણી બાજુમાં રકમ મૂકીને કરી શકાય. હવે કયો પ્રશ્ન આવ્યો આપણે? એના પછી છઠ્ઠો. તો છઠ્ઠો પ્રશ્ન આપણી સામે હાજર છે. ચાલો આપણે એનું સોલ્યુશન લઈએ. તેથી 8x એમને એમ, હવે આ બાજુ એક કાઉન્સ છે એટલે છોડી એની પહેલાં આ બધું એમને એમ લખવાનું, +4 એમને એમ બરાબર આ 3x, પછી વચ્ચે ઓછા છે તો ઓછા, અને 3 × 3. હજી 7 પડ્યા છે ઉમેરવાના. તેથી 8x એમને એમ, આ 3xને હવે પેલું બદલી આવું, આ 3x આવી ગયા. હવે ચલો જે પેલું બદલાયું ને એ હું બીજા કલરથી લખું, -3x. હવે બરાબર એમને એમ આ બાજુ 3 અને 4 એક ધન અને એક ઋણ છે, એટલે બાદબાકી થાય. 7માંથી 3 જાય તો 4, મોટી સંખ્યા ધન છે એટલે ધન જ રહે. એટલે અહીંયા +4. આ વત્તા લખો ના લખો ચાલે, એટલે હું એકલા 4 લખી દઉં છું. હવે આ બાજુ મેં શું નથી લખ્યું? 4 વત્તા નથી લખ્યો, એ આ બાજુ -4માં આવી જશે. ખબર પડી ગઈ? તેથી 8xમાંથી 3x જાય તો કેટલા થશે? 5x. આ બાજુ 4માંથી 4 જાય તો
0. તેથી એક્સ બરાબર 0ની નીચે 5 અને 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું આવે? 0 જ આવે. 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એ 0 આવે. 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ, અહીંયા એક્સ સમજીએ કોઈ પણ સંખ્યા તો પણ 0 જ આવે. યાદ રાખવા જેવી વસ્તુ છે. થઈ ગયું ક્લિયર? તો અહીંયા આ ઉદાહરણ 1 પ્રમાણેના દાખલા તમને ફાવી ગયા છે. ખૂબ પ્રેક્ટિસ કરજો. હવે આપણે ઉદાહરણ 2 નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.